સત્સંગની મહિમા એટલે શું? એકવાર ભગવાન પાસે નારદજી જાય છે અને નારદજી કહે છે ભગવાનને કે હે પ્રભુ, સત્સંગની મહિમા એટલે શું? એટલે ભગવાન કહે છે કે હે નારદ, સત્સંગની મહિમા અગર જાણવી હોય તો તારે પૃથ્વી લોક જવું પડશે. આવું ભગવાન કહે છે નારદજીને, અને નારદજી પૃથ્વી પર આવે છે અને ભગવાન કહે છે કે હે નારદ, એક વૃક્ષ છે એને એના ઝાડ ઉપર એક જીવ રહે છે, કઈ વર્ષોથી રહે છે. એના જીવને જઈને પૂછજે અને તને એ જીવ તને જવાબ આપશે. આવું ભગવાન નારદને કહે છે અને નારદ પૃથ્વીલોક આવે છે. એના ઝાડ ઉપર એક કરચલો રહે છે અને નારદજી એના ઝાડ પાસે જઈને એના કરચલાને પૂછે છે કે સત્સંગની મહિમા એટલે શું? જેવું નારદજી પૂછે છે તેવું જ એનું મૃત્યુ થઈ જાય છે. અને ફરી નારદજી ડરી જાય છે અને ભગવાન પાસે વૈકુંઠમાં જાય છે અને વૈકુંઠમાં જઈ અને ભગવાનને કહે છે કે હે પ્રભુ, એ કેવી લીલા છે, મેં સત્સંગની મહિમા પૂછતે એનું મૃત્યુ થઈ ગયું. ભગવાન કહે છે યહી તો નારદ મારી લીલા છે. આવું ભગવાન કહે છે અને નારદ મુનિ કહે છે કે હે પ્રભુ, આપી મને જવાબ દો. ભગવાન કહે છે નહીં નારદ, ફરી પૃથ્વી લોક જવું પડશે. ગાયને બછડા જન્મ થયો, હમણાં જન્મ થયો છે. એ બછડું તને જવાબ આપશે, વાછરડું તને જવાબ આપશે. આવું ભગવાન કહે છે. ફરી નારદજી ધરતી પર આવે છે અને એના ગાયના બછડાને પૂછે છે અને ગાયનું બછડાને સત્સંગની મહિમા શું છે આવું પૂછે છે. તેવું જ એનું પણ મૃત્યુ થઈ જાય છે. ફરી નારદજી ડરી જાય છે અને એવું વિચારતો જાય છે કે એ પ્રભુની કેવી લીલા છે, મારાથી બે જીવોનું મૃત્યુ થઈ ગયું, મારાથી પાપ થઈ ગયું. આવું વિચારતો ભગવાન પાસે જાય છે અને ભગવાનને કહે છે કે પ્રભુ, અબ તો મુझे आप ही જવાબ દે દો. એવું ભગવાનને જઈને કહે છે. તો ભગવાન બોલે છે નહીં નારદ, ફરી તારે પૃથ્વી લોક જવું પડશે અને તને પૃથ્વી લોક પર જઈશ તો જ તને આનો જવાબ મળશે. આવું ભગવાન નારદજીને કહે છે અને નારદજી ફરી ધરતી પર આવે છે. ભગવાન એને કહે છે કે હે નારદ, કઈ વર્ષોથી એક રાજા હતો. એના રાજાના ઘરે સંતાન નહોતું અને કઈ વર્ષો કે બાદ 20 વર્ષો કે બાદ એના રાજાના ઘરે પુત્રની પ્રાપ્તિ થઈ છે. અભી બાળકનો જન્મ થયો છે અને એના બાળકને જઈને પૂછજે, બાળક તને જવાબ આપશે. આવું ભગવાન કહે છે અને નારદજી ફરી ધરતી પર આવે છે અને રાજાના ઘરે જાય છે. છઠ્ઠીનો દિવસ છે, ધૂમધામથી ખુશી મનાવે છે, એકબીજાને બધાઈઓ આપે છે. અને નારદજીના બાળક પાસે જાય છે, શિશુ પાસે, અને શિશુને જઈને કહે છે કે હે બાલક, સત્સંગની મહિમા એટલે શું? તે જેવું નારદજી આવું સત્સંગની મહિમા એમ પૂછે છે ને બાળક બોલે છે અને કહે છે કે હે પ્રભુ, मैं सत्संग की महिमा सुनते तो मैं छोटे जीव योनि में थी, नरक योनि में थी, बछड़े की योनि में आया, बछड़े की योनि में थी. सत्संग सुनते मैं मनुष्य की योनि में आया. इसीलिए हर मनुष्य को सत्संग सुनना बहुत ज़रूरी है. इसीलिए सत्संग की महिमा, भजन मंडली, कीर्तन, इसीलिए हर मनुष्य को सत्संग की महिमा की बहुत ज़रूरत है. जय श्री कृष्ण, राधे राधे.